ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, એસપી સર હિયર. ચાલો તો આજે આપણે આગળ વધીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ભણી ગયા છીએ રુથરફોર્ડના પરમાણુ નમૂનાની ખામી. હવે આપણે જોવાના છે પેલા બે ત્રણ નાના એવા ટોપિક, કારણ કે આપણને ખબર રુથરફોર્ડ બી જે નમૂનો આપ્યો હતો એમાં ખામીઓ હતી, રુથરફોર્ડનો નમૂનો ચાલ્યો નહીં. તો હવે પ્રશ્ન એ છે કે તો સાહેબ પરમાણુ વિશેની માહિતી કોણે આપી? પણ એ આપણે જોઈશું. એ પહેલા નાનો એવો ટોપિક છે, અતિ મોસ્ટ આઈએમપી ટોપિક આજનો. નીટ, જેડબલઈ, ગુજકેટ સિવાય ગુજરાત બોર્ડની અંદર, ગુજકેટમાં તો નહીં પણ ગુજરાત બોર્ડની અંદર બી જે એક માર્ક્સના પ્રશ્નો કે ક્યાંક એમસીક્યુ જે પૂછાય છે એના માટે આજનો અને આના પછીનો લેક્ચર બંને મોસ્ટ આઈએમપી છે. તો ખાસ ધ્યાન રાખીને જોજો. ક્લિયર? પણ એમાં એવું છે કે પહેલો લેક્ચર આવડે તો બીજો આવડે, એટલે ધ્યાન રાખજો. બાકી ટોપિક ઇઝી છે, સમજાવું છું હું, તમને ટેન્શન શું કામ લો છો? જોઈએ છે આપણે. પણ એ પહેલા જો તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો કેમેસ્ટ્રી વિથ એસબી સર નીચે સબસ્ક્રાઇબ એવું લખેલું હશે, ટિક કરી દો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દો, નવા વિડીયોની અપડેટ તમને મળતી રહેશે. ચાલો તો આગળ વધીએ. શીખવાનું છે આપણે આજે પરમાણુની સામાન્ય નોલેજ. હવે આપણે એવું સ્વીકાર લે કે આપણને હવે એટલો તો આઈડિયા આવી ગયો છે પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન અને હું કઈ રાખું, ન્યુટ્રોન બી હોય. નો ડાઉટ અત્યાર સુધી નમૂનામાં એવું નથી આવ્યું, પણ આપણને નોલેજ તો છે જ કે પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા હોય, બહાર કોણ ફરતા હોય? ઇલેક્ટ્રોન. તો હવે એ પરમાણુ માટે આપણે અમુક શબ્દો ક્લિયર કરવાના છે, પણ એ પહેલા આ બે નાના પ્રશ્નો કે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે અને પરમાણુનું સમગ્ર દળ એ તેના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું હોય છે. આ બંને વસ્તુ ક્લેરિફિકેશન કરજો, ખાલી સમજવાનો ટોપિક છે, ધ્યાન રાખજો, તરત સમજાઈ જશે. તો મારો કહેવાનો અર્થ એવો છે, હમણાં હું બોલ્યો આપણને તો ક્લિયર જ છે કે પરમાણુ જે હોય એના કેન્દ્રમાં કોણ કોણ આવેલું હોય? પ્રોટોન આવેલા હોય અને ન્યુટ્રોન આવેલા હોય. અને આ પરમાણુ કેન્દ્રની ફરતે વર્તુળાકાર માર્ગે કોણ ભ્રમણ કરતું હોય? ઇલેક્ટ્રોન. ચલો, વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે ઇલેક્ટ્રોન. હવે તમને બધાને ખબર છે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન કયો વીજભાર ધરાવે? ઋણ. પ્રોટોન કયો વીજભાર ધરાવે? ધન. અને આપણા ન્યુટ્રોન ભાઈ તો બધાને ખબર જ છે, પહેલેથી જ કહેવા છે તટસ્થ, એટલે ન્યુટ્રોન તો તટસ્થ જ છે. તો પહેલો પ્રશ્ન મેં એવો લખ્યો, પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. એવું શા માટે કહી શકાય? તો એનું કારણ કે પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા હોય અને પરમાણુની ફરતે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે, જે પૈકી ઇલેક્ટ્રોન ઋણ, પ્રોટોન ધન અને ન્યુટ્રોન તટસ્થ છે. અને કોઈ પણ પરમાણુમાં પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા હંમેશા સરખી હોય. કોની કોની સંખ્યા કીધી મેં? પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા કોઈ પણ પરમાણુની અંદર હંમેશા કેવી હોય? સમાન. તો જેટલો ધન વીજભાર હોય એટલો જ સામે પરમાણુમાં શું આવેલો હોય? ઋણ વીજભાર. તો કહી શકાય કે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ કેવો હશે? તટસ્થ. ઈઝી છે, ખબર પડી જાય છે. એટલે કે ધારો કે પેનના જેટલા બી પરમાણુ હશે, બધા જ પરમાણુમાં જેટલા પ્રોટોન હશે એટલા જ શું હશે? ઇલેક્ટ્રોન. કોઈ પણ વસ્તુ હોય, જેટલા પ્રોટોન હોય સામે એટલા જ શું હોય? અંદર ઇલેક્ટ્રોન. એટલા માટે એવું કહી શકાય કે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ કેવો હોય? તટસ્થ. પણ હા, સાથે બીજી વસ્તુ કહી, પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે, પણ જો આ પરમાણુ ઇલેક્ટ્રોનની આપ-લે કરે, એટલે ઇલેક્ટ્રોન ગુમાવે અથવા તો ઇલેક્ટ્રોન મેળવે, અને જો કોઈ સંયોજન બને તો તમે એવું ના કહી શકો કે સંયોજનમાં રહેલા દરેક પરમાણુમાં ઇલેક્ટ્રોન પ્રોટોન સરખા હોય. કાર્બનિક સંયોજનોમાં હોય, સહસંયોજક સંયોજનોમાં હોય, પણ આયનીય સંયોજનોમાં ના હોય. હું થોડું વધારે ડિટેલમાં બોલું છું, ખ્યાલ પડે તો ઠીક છે, નકર ટેન્શન નહીં લેવાનું. હું કહી દઉં છું તમને કે સામાન્યતઃ પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય, પણ આ પરમાણુમાં વીજભાર ક્યારે આવે? તો એના માટે બે મુદ્દી લખી દઉં છું નાની એવી, કે જો પરમાણુ, કોઈ પણ તત્વનો પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે તો એના ઉપર ધન વીજભારિત, એટલે કે પરમાણુ કેવો બની જાય? ધન વીજભારિત બને. અને ધન વીજભારિત બને
તો જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે તેટલો એના ઉપર શું ચડે? વીજભાર. કયો પણ? તેટલો તેના ઉપર ધન વીજભાર ઉપર આવશે. તમે લોકો જાણો જ છો યાર, સોડિયમ હોય તો સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવે તો એક ગુમાવે છે એટલે આપણે સોડિયમની ઉપર શું લખીએ છીએ? +1. અને એવી જ રીતે જો કોઈ તત્વનો પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવવાની જગ્યાએ ઇલેક્ટ્રોન મેળવે, અને જો કોઈ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે તો ત્યારે એવા પરમાણુ પર કયો વીજભાર ઉત્પન્ન થાય? ઋણ. એટલે કે પરમાણુ કયો બને? ઋણ વીજભારિત. ઓકે, એના ઉપર ઋણ વીજભાર કેટલો હોય? તો જેટલા ઇલેક્ટ્રોન મેળવે તેટલો તે પરમાણુ પર શું આવે? ઋણ વીજભાર. સમજે ને? ખબર જ છે. બે ધારો કે ક્લોરીન હોય, એક ઇલેક્ટ્રોન મેળવે તો ઉપર આપણો -1 લખીએ. તો હું પરમાણુમાં ઇલેક્ટ્રોનની આપલે ન થાય ત્યારનું વાત કરું છું. એટલે કે અત્યારે જે મારી પાસે સામાન્યતઃ પરમાણુ હોય કે જેમાં ઇલેક્ટ્રોન પ્રોટોનની સંખ્યા સરખી હોય, માટે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ કેવો થાય? તટસ્થ. બીજી વસ્તુ કે પરમાણુનું સમગ્ર દળ તેના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું હોય. આવું કેમ કીધું? તો એનું કારણ રચના તો મેં લખી જ છે. પરમાણુની કેન્દ્રની બહારની બાજુ રહેલા ઇલેક્ટ્રોન કરતા પ્રોટોન, ભાઈ કોના કરતા? કોણ? ઇલેક્ટ્રોન કરતા પ્રોટોન 1836 ગણો વધુ વજનદાર છે. અને એ જ ઇલેક્ટ્રોન કરતા કેન્દ્રમાં રહેલો ન્યુટ્રોન ઇલેક્ટ્રોન કરતા ન્યુટ્રોન 1838 ગણો. તો આનો અર્થ શું થયો? તો આપણે એવું સમજીએ, ધારો કે 12 ઇલેક્ટ્રોન 1 ગ્રામ છે. જો ઇલેક્ટ્રોન 1 ગ્રામ હોય તો એની સાપેક્ષે પ્રોટોન કેટલા ગ્રામ હોય? તો 1836 ગણા વધુ એટલે 1836 ગ્રામ. અને એવી જ રીતે ન્યુટ્રોન 1838 ગણા. એટલે જો ઇલેક્ટ્રોન 1 ગ્રામ તો કેન્દ્રમાં રહેલ ન્યુટ્રોન કેટલો થાય? 1838 ગ્રામ. તો આ તો કેવું થયું? 12 1 ગ્રામ. કેન્દ્રની અંદર પરમાણુની બહારના ભાગમાં 1 ગ્રામ ઇલેક્ટ્રોન છે, પણ એના કેન્દ્રમાં 1836 ગ્રામ પ્રોટોન, 1838 ગ્રામ ન્યુટ્રોન, એપ્રોક્સ 1.5 કિલો ગણો તો 3 કિલો થયા. તો 12 1 ગ્રામ છે અને કેન્દ્રમાં કેટલા કિલોગ્રામ થાય? 3. હવે તમે વિચારો, તમે 3 કિલોગ્રામ વસ્તુ લેવા ગયા હોય ને એમાં 1 ગ્રામ ઓછી હોય તો આપણે કઈ રકઝક કરીએ? ચાલે, વાંધો ન હોય. 1 ગ્રામમાં શું ફરક પડી જાય? ફૂંક મારો ને તો 1 ગ્રામ વધી જાય. ખબર પડે છે મારે કહેવાનો? તો 3 કિલોગ્રામ અથવા તો 3000 ગ્રામ, આમ તો 18 દુ 3600 ગ્રામ, 3.5 કિલો થયું. તો 3.5 કિલોની સાપેક્ષે 1 ગ્રામ શું કરી શકાય? અવગણી શકાય. તો કહી શકાય કે પરમાણુની અંદર ઇલેક્ટ્રોનનું દળ કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સાપેક્ષે અવગણી શકાય. તો પરમાણુનું સમગ્ર દળ ક્યાં આવ્યું? કેન્દ્રમાં. માટે એનું સમગ્ર દળ ક્યાં કેન્દ્રિત થયેલું હોય? કેન્દ્રમાં. ક્લિયર છે બધાને? ડન. ચાલો, તો બીજા બે શબ્દો જોઈએ. હવે આ બી તમે પાડી ચૂક્યા, પણ તમારે જેવું કોણ થાય કહી દો. પરમાણુ ક્રમાંક. અને વ્યાખ્યા બહુ મજાની, સાંભળજો. તટસ્થ પરમાણુ. કેમ વ્યાખ્યાની શરૂઆત તટસ્થ પરમાણુથી કરી? જો પરમાણુ તટસ્થ લઈએ તો હમણાં મેં કીધું પરમાણુ તટસ્થ ક્યારે હોય? તો જ્યારે પરમાણુમાં રહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા બંને કેવી હોય? સરખી. તો એને કેવો કહેવાય? તટસ્થ. તો એવા તટસ્થ પરમાણુમાં રહેલા કાં તો ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા તો પ્રોટોનની સંખ્યા, બેમાંથી કોઈ પણ એક ની સંખ્યાને તે તત્વનો શું કહેવાય? પરમાણુ ક્રમાંક. એટલે ઝેડ બરાબર તમે ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા તો પ્રોટોનની સંખ્યા લખી શકો, પણ આ બેમાંથી ગમે તે એકની સંખ્યા ક્યારે ધ્યાનમાં લેવાય? જો પરમાણુ તટસ્થ હોય. એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા તો તમે ત્યારે જ ધ્યાનમાં લઈ શકો જ્યારે પરમાણુ તટસ્થ હોય. જો પરમાણુ તટસ્થ નથી, એટલે કે ધન વીજભારિત છે કે ઋણ વીજભારિત છે, એટલે કે આયન બની ચૂક્યો છે, તો હવે એની અંદર પરમાણુ ક્રમાંકની વ્યાખ્યા શું લખાય? તો કોઈ પણ પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યાને તેનો શું કહેવાય? એટલે વ્યાખ્યા એ પણ લખી શકો. કોઈ પણ પરમાણુમાં રહેલા, પછી એ તટસ્થ હોય કે ના હોય, કોઈ પણ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન નહીં લખવાની જગ્યાએ ખાલી શું લખાય? પ્રોટોનની સંખ્યા. કારણ કે મેં કીધું તો ખરી યાર, તટસ્થ હોય તો જ ઇલેક્ટ્રોન પ્રોટોન સરખા હોય. હવે ઉપર કોઈ પણ પરમાણુ લખું તો એનો અર્થ શું થઈ ગયો? આયન બી હોઈ શકે, એટલે ઇલેક્ટ્રોનની આપલે થયેલી હોય. તો એવા સમયે તમારે શું કરવાનું?
કોઈ પણ પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યાને તેનો શું કહેવાય? પરમાણુ ક્રમાંક. કારણ કે પ્રોટોનની આપલે જિંદગીમાં ન થાય. સમજાય ને? ડન. પરમાણુ ક્રમાંક ઝેડ વડે દર્શાવાય તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોનની સંખ્યા એન્ડ પ્રોટોનની સંખ્યા. કઈ બી લખી શકો. ઇઝ વાર ઇઝ. ચાલો તો નેક્સ્ટ જોઈએ પરમાણુ દળ. બે પરમાણુ હમણાં કીધું મેં. દળ શેમાં હોય? કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોન જ તો દળ ધરાવે. ઇલેક્ટ્રોન હોય તો ઠન ગોપાલ દે. તો પ્રોટોન અને ન્યુટ્રોન જ દળ ધરાવતા હોય કેન્દ્રમાં રહેલા, તો પરમાણુ દળની વ્યાખ્યા એવી કરી શકાય કે કોઈ પણ પરમાણુમાં રહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યાના પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને તેનો શું કહેવાય? પરમાણુ દળાંક. સો પરમાણુ દળાંક ઇઝ ઇક્વલ ટુ પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા. કારણ કે બેને ધ્યાનમાં લેવી પડે, કારણ કે બંને દળદાર છે. અહીંયા બંનેની સંખ્યા સરખી છે એટલે કોઈ ધ્યાનમાં લો તો ચાલે, પણ એવું ક્યારે? મગજમાં ફિટ કરજો, તટસ્થ હોય ત્યાં. તો એ બરાબર પરમાણુ દળને એ વડે દર્શાવાય પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા. અલ્યા કોઈ પણ કન્ડિશનમાં પ્રોટોનની સંખ્યાને તમે ઝેડ નાખી શકો, કોઈ પણ કન્ડિશનમાં, તટસ્થ હોય કે ના હોય. તો આનું સૂત્ર આવું બી લખાય, A ઇઝ ઇક્વલ ટુ ઝેડ પ્લસ ન્યુટ્રોન. એટલે જો તમે પરમાણુ ક્રમાંક જાણતા હોય અને ન્યુટ્રોન સંખ્યા જાણતા હોય, સરવાળો મારી દો, પરમાણુ દળ મળી જાય. આનાથી ઉલટું બી થાય. દળ જાણતા હોઈએ, ઝેડ એટલે ક્રમાંક જાણતા હોઈએ, તો બોલો આને સામે લઈને બાદ કરી દો, બોલો ન્યુટ્રોન મળી જાય કે આવશે? હમણાં શીખવાનું છે. ચાલો તો પરમાણુ દળ અને ક્રમાંક એટલે શું? ક્લિયર છે? ડન છે? તો મોસ્ટ ટાઈમ ટોપિક ચાલો તો ધ્યાન રાખજો. કોઈ પણ તત્વના પરમાણુની સંજ્ઞા દર્શાવવાની પદ્ધતિ. હવે જનરલી તમે સાયન્સ તો લીધું જ હોય તો જ તમે લેક્ચર જોતા હોય. તો સાયન્સ લીધું છે તો તમે વસ્તુ સમજી લો કે ઘણી બધી પદ્ધતિઓ, ઘણી બધી વસ્તુઓ તમને અતિ ટૂંકી સંજ્ઞા પદ્ધતિમાં આપેલી હોય, પણ એ જોઈને તમને એનો અર્થ કરતા આવડવો જોઈએ. જ્યાં જ્યાં આવશે ત્યાં બધે હું શીખવાડીશ. ક્લિયર? કે ક્યાંય બી કોઈ શોર્ટમાં કોઈ પણ વસ્તુ લખે, તમે જોઈને કઈ કહો છો કે આ લખેલું છે એનો અર્થ આવો થાય. તો એવી જ રીતે અહીંયા પણ કોઈ પણ પરમાણુ હોય એને સંજ્ઞામાં દર્શાવવું હોય તો શું કરવાનું? તો સૌથી પહેલા તમારે જે પરમાણુને સંજ્ઞામાં દર્શાવવું છે, સૌથી પહેલા તો એની સંજ્ઞા લખવાની. એટલે સૌથી પહેલા તો શું લખાય? એની સંજ્ઞા. શીખવાડું છું હમણાં ઉદાહરણ લઈ. તમે તત્વના પરમાણુની સંજ્ઞા લખો, એની ડાબી બાજુ નીચે લખાય પરમાણુ ક્રમાંક. ફિક્સ જ છે ભાઈ. આ તત્વની સંજ્ઞાની ડાબી બાજુ ઉપર લખાય પરમાણુ દળ. અને જો આ પરમાણુ ઇલેક્ટ્રોનની આપલે કરી હોય તો ધન અને ઋણ વીજભાર જે પણ છે એ લખાય જમણી બાજુ ઉપર. ફિટ કરી દો મગજમાં. સંજ્ઞા લખવાની, ડાબી બાજુ નીચે ક્રમાંક, ડાબી બાજુ ઉપર દળાંક, અને જમણી બાજુ ઉપર આવે એને મેળવેલા કે ગુમાવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, એટલે કે એનો વીજભાર. ઘણીવાર એવું બને તટસ્થ પરમાણુ હોય, આ ગમે ત્યારે, એટલે આ બધી કન્ડિશનમાં સાચું જ છે. પણ જો તટસ્થ પરમાણુ આપેલો હોય તો તટસ્થ પરમાણુ માટે હવે વિચારો, તટસ્થ પરમાણુ હોય તો વીજભાર આવશે નહીં. વીજભાર ના આવે તો તમે આવી રીતે બી લખી શકો, અધરવાઇઝ સંજ્ઞા લખી ડાબી બાજુ નીચે લખાય ઝેડ અને જમણી બાજુ ઉપર લખાય દળ. આવું પણ ચાલે, એટલે બે સાચું જ કહેવાય. તટસ્થ પરમાણુ આવી રીતે બી લખી શકાય, ડાબી બાજુ નીચે દળ, જમણી બાજુ ઉપર ડાબી બાજુ નીચે ક્રમાંક અને જમણી બાજુ ઉપર દળ. અધરવાઇઝ એને આવું લખો, વીજભાર વગર, ડાબી બાજુ નીચે ક્રમાંક, ડાબી બાજુ ઉપર દળ. પણ આપણે છે ને ભાઈ, સાચું કહું, તમને આવું ક્યાંય નહીં આપ્યું હોય. આ તો જસ્ટ રેર કેસની અંદર તમને લખીને આપે છે ક્યાંક ને ક્યાંક, તો તમને ખબર પડવી જોઈએ. એટલા માટે જસ્ટ મેં કીધું. આપણે કયું યાદ રાખીશું? હા, ક્રમાંક ક્યાં લખવાનો? ડાબી બાજુ નીચે. દળ ક્યાં લખવાનું? ડાબી બાજુ ઉપર. વીજભાર ક્યાં લખવાનો? જમણી બાજુ ઉપર. ચલો તો શીખીએ. ચલો એક ઉદાહરણ આપું છું એટલે તમને ઝડપથી ખ્યાલ આવે. ઉદાહરણ તરીકે મને આવું લખીને આપ્યું છે, સમજો કે મારી પાસે કોઈ પરમાણુ છે જેનો પરમાણુ ક્રમાંક છે 6, એનો પરમાણુય દળ છે 12. બે વસ્તુ આપી છે.
તો એ તત્વની સંજ્ઞા કઈ? તો વિચારો યાર, ક્રમાંક 6 આપ્યો છે. હવે આના માટે ફરજિયાત તમને 1 થી 30 તત્વો તો આવડવા જ જોઈએ, ફરજિયાત. હા, એટલે ઘણા કે સાહેબ એના સિવાય પૂછાય તો આવડી જશે ભાઈ, આગળ હું ચલાવવાનો જ છું બેટા. આપણે 12મું ધોરણ પતે ત્યાં સુધી 118 તત્વો શીખવાના, સમજાય? આખું આવર્ત પુસ્તક આવી જશે, એટલે ઓલમોસ્ટ ની સંજ્ઞા સહિત તમને બધું જ આવડી જશે. પણ હાલ ફિલહાલ આપણે યાદ રાખવાનું છે 1 થી 30 તત્વો, અને બીજી જે વધારાની જરૂર પડશે હું આ ચેપ્ટરમાં પાછળ કહીશ તમને. એટલે હાલ આપણે યાદ રાખીશું 1 થી 30. તો મારે બધાને 1 થી 30 તત્વો તો આવડવા જ જોઈએ. કારણ કે 1 થી 30 હું તમને કોઈ પણ વસ્તુ આપું તમને ખબર પડવી જોઈએ. જેમ કે મેં અહીંયા ઝેડ લખ્યું છે 6, તો ખબર પડી જ જવી જોઈએ 6 નંબરનું તત્વ કયું? કાર્બનિયો. અચ્છા, પરમાણુ ક્રમાંક 6 છે તો એનું નામ થાય કાર્બન અને એની સંજ્ઞા થાય સી. ઓકે, મારે આને શોર્ટમાં સંજ્ઞાથી દર્શાવવું છે કે આ બધી વસ્તુ એને દર્શાવી દીધી હોય તો કઈ રીતે દર્શાવ? બહુ પપ્પુ જેવું છે યાર. તો જો આને શોર્ટમાં દર્શાવવું હોય તો આવું દર્શાવ, નકર આપણે આ રીતે લખવું પડે. પણ આને શોર્ટમાં લખવું હોય તો આવું બી લખાય. આપણું તત્વ કાર્બન તો એની સંજ્ઞા સી, એનો પરમાણુ ક્રમાંક 6, પરમાણુ ક્રમાંક ડાબી બાજુ નીચે અને પરમાણુ દળાંક ડાબી બાજુ ઉપર, 612C, અથવા તો આને 12C એવું પણ વચાય. એટલે 12 પરમાણુ દળ ધરાવતો કાર્બન. કારણ કે કાર્બન બોલો તો પરમાણુ ક્રમાંક ખબર પડવાની જ છે. સમજાય છે કે નોટ સમજાય? સમજાયું ને? બે ઈઝી તો છે યાર. ચલો હજી એક થઈ જાય. ધારો કે મને બીજું ઉદાહરણ આવું આપ્યું છે, 2 એકમ ધન વીજભાર, પરમાણુ ક્રમાંક 12, પરમાણુ દળાંક 24. તો એ તત્વની સંજ્ઞા લખો. હા, પરમાણુ ક્રમાંક 12 તો તમને ખબર પડી જોઈએ તત્વ કયું હશે? મેગ્નેશિયમ. મેગ્નેશિયમ જેની સંજ્ઞા થાય માજી. ચલો, તો મારે આને શોર્ટમાં દર્શાવવું હોય તો અલા વેરી પપ્પુ જોજો હો, બહુ ઈઝી છે. મેગ્નેસ પહેલા સૌથી પહેલા સંજ્ઞા લખી નાખો Mg. ડાબી બાજુ નીચે પરમાણુ ક્રમાંક એટલે 12, ડાબી બાજુ ઉપર પરમાણુ દળાંક એટલે 24, અને અહીંયા લખેલું છે 2 એકમ ધન વીજભાર. 2 એકમ, 2 એકમ એટલે +2. કેમ? ધન વીજભાર એટલે +2. +2 શું કામ લખ્યા? ધન વીજભાર લખ્યું છે એટલે. તો આ એની સંજ્ઞા થઈ ગઈ. અચ્છા, અમે તમને ખાલી લખવાની પદ્ધતિ બતાવી. પરીક્ષામાં આપણને કોઈ પણ MCQ SQ એક માર્ક્સમાં પૂછાય તો કેવી રીતે પૂછાય? હે, એમાં આવું ના આલ્યું હે. આ તમે તમને ખાલી સંજ્ઞા કેવી રીતે લખાય એ શીખવાનું. પ્રશ્ન કેવો હોય ચલો જોઈએ. તો મને ધારો કે આવું આપ્યું છે. હવે ધ્યાન રાખજો ખાસ કે કોઈ એક સ્પીસીઝ, આગળ શબ્દ આવી ગયો તો અજ્ઞાત અણુ, પરમાણુ, આયન જે પણ હોય એના માટે શબ્દ કયો વપરાય? સ્પીસીઝ. સ્પીસીઝ કે જેની અંદર પ્રોટોનની સંખ્યા 13, ઇલેક્ટ્રોનની સંખ્યા 10 અને ન્યુટ્રોનની સંખ્યા 14 છે. તો તે તત્વ નીચેનામાંથી કયું હશે? તમને 4 ઓપ્શન આપ્યા હોય. વસ્તુ તમને આટલી જ આપી છે તો આના પરથી તમને લખતા આવડવું છે. કઈ રીતે લખવાનું? બહુ ઈઝી. ચલો, મને પહેલા તો કઈ કઈ વસ્તુ આપી છે આપણે ક્લેરિફાય કરી નાખીએ. પ્રોટોનની સંખ્યા આપી છે 13, ઇલેક્ટ્રોનની સંખ્યા આપી છે 10, કઈ વાંધો નહીં. ન્યુટ્રોનની સંખ્યા આપી છે 14. તો સૌથી પહેલા તો પરમાણુ ક્રમાંક, કે આ તત્વનો પરમાણુ ક્રમાંક કેટલો થાય? તો પરમાણુ ક્રમાંક હંમેશા જ્યારે નક્કી કરવાનો થાય પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન પરથી, ત્યારે તમારે પ્રોટોન પરથી જ નક્કી કરવાનો. પ્રોટોન કેટલા? 13. તો તત્વનો પરમાણુ ક્રમાંક બી કેટલો? 13. ક્યારે ઇલેક્ટ્રોન નહીં જોવાનો? પરમાણુ ક્રમાંક નક્કી કરતી વખતે પ્રોટોન પરથી જ પરમાણુ ક્રમાંક નક્કી કરવાનો. ઓકે, ચલો 13 નંબરનું તત્વ એટલે ખબર પડી જવી જોઈએ કયા તત્વની વાત ચાલે છે? એલ્યુમિનિયમ. ઓકે, તો એની સંજ્ઞા બી ખબર જ હોવી જોઈએ, Al. અચ્છા, આ તત્વનો પરમાણુ દળ એ કેટલો થશે? તો પરમાણુ દળ એ બરાબર શું હતું? પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા. પ્રોટોનની સંખ્યા 13
અને ન્યુટ્રોનની સંખ્યા 14, એટલે તમારે પ્રોટોન અને ન્યુટ્રોન પરથી નક્કી કરવાનો પરમાણુ દળ. તો જો તો 13 દુ 26 ને 27, એટલે પરમાણુય દળ કેટલો થઈ ગયો? 27. હવે વીજભાર કેવી રીતે નક્કી કરવાનો? વીજભાર છે કે નથી એ નક્કી થાય. વીજભાર નક્કી કરવો હોય તો તમારે જોવાનું કોઈ પણ તત્વમાં રહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા. કઈ રીતે? આપણે એવી વાત કરી હતી કે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય. એટલે જો એલ્યુમિનિયમ તટસ્થ હોય, એના ઉપર વીજભાર ન હોય, તો એમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા કેવી હોવી જોઈએ? સરખી. તો આપણે એવું સ્વીકારી લો કે એલ્યુમિનિયમ તટસ્થ હોય. જો તટસ્થ હોત તો 13 પ્રોટોન છે, ઇલેક્ટ્રોન કેટલા જોઈએ? 13. પણ આ પેચ કેટલા મળે? જોઈએ 13. ક્યારે? તટસ્થ હોય ત્યારે. પણ આ પેચ કેટલા? 10. તો એનો અર્થ શું થયો? કે એલ્યુમિનિયમ તટસ્થ હોય, એના ઉપર વીજભાર હોય નહીં, તો એમાં 13 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. પણ મને આપ્યા છે 10, તો એનો અર્થ 3 ગાયબ છે. ગાયબ છે એનો અર્થ એને 3 ઇલેક્ટ્રોન શું કરી દીધા હશે? ગુમાવી દીધા હોય. અને જો ગુમાવે તો જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે તેટલો ધન વીજભાર. એટલે અહીંયા કેટલો ધન વીજભાર આવતો હશે? +3. બસ. તો હવે આનું ખાલી સેટલમેન્ટ જ કરવાનું છે. એલ્યુમિનિયમ, ચાલો ડાબી બાજુ નીચે પરમાણુ ક્રમાંક એટલે 13, ડાબી બાજુ ઉપર પરમાણુ દળ એટલે 27 અને વીજભાર +3 છે. આવડ્યું? હજી એક થઈ જાય. ધારો કે મને આવી રકમ આપી છે, સમજો. ધારો કે કોઈ સ્પીસીઝ પ્રોટોનની સંખ્યા છે 20, ઇલેક્ટ્રોનની સંખ્યા છે 20, ન્યુટ્રોનની સંખ્યા છે 20, તો એની સંજ્ઞા જણાવો. વેરી પપ્પુ. હું આવું અલગ અલગ નહીં લખતો. અહીંયા આપેલું જ છે ને, પ્રોટોન 20 છે, ઇલેક્ટ્રોન 20 છે, અને ન્યુટ્રોનની સંખ્યા બી 20 છે. ચલો તો મને સીધું લખાવો. બોલો પરમાણુ ક્રમાંક ક્યાંથી નક્કી કરવાનો? પ્રોટોનની સંખ્યા પરથી. તો પ્રોટોન 20, તો પરમાણુ ક્રમાંક બી 20. ઓહો, પરમાણુ ક્રમાંક 20. 20 નંબરનું તત્વ થઈ જાય કેલ્શિયમ. તો સંજ્ઞા ખબર પડી ગઈ, Ca. ઓકે. ચલો પરમાણુ દળ. પરમાણુ દળ ઇઝ ઇક્વલ ટુ પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. 20 + 20 40. 40 નહીં, 40. જો ખરાબ લાગે, આવું બધું નહીં બોલવાનું. 40. અને વીજભાર, તમે કીધું તું વીજભાર નક્કી કરવા શું જોવાનું? પ્રોટોન અને ઇલેક્ટ્રોન સેમ. એટલે એમ નહીં, બંને સરખા જ છે ને. જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન દેખાય, તો આપણો પરમાણુ વીજભારની દ્રષ્ટિએ કેવો હશે? તટસ્થ. વીજભાર આવશે ને, એટલે વીજભાર 0 હશે. કઈ વાંધો નહીં. તો આને દર્શાવવું હોય તો કેલ્શિયમ. ડાબી બાજુ નીચે પરમાણુ ક્રમાંક એટલે 20, અને ડાબી બાજુ ઉપર પરમાણુ દળાંક એટલે 40. વીજભાર છે નહીં, 0, તો 0 લખવાનું નહીં. હા, 0 છે તો કઈ લખવાનું નહીં. તો આપણા તત્વની થઈ ગઈ સંજ્ઞા, જેમ અહીંયા આપણે આ લખી હતી. બોલો, આવડે? તો આ એક પ્રકાર છે. તમને હું કોઈ પણ તત્વમાં રહેલા પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યા આપી દઉં, તો તમને એ તટસ્થ છે તો આ રીતે, વીજભાર ધરાવે છે તો આ રીતે ખબર પડે છે ને. કે હજી માઇનસ વાળું ઉદાહરણ આપું? સાહેબ એક માઇનસ વાળું કોને? ચલો કહી દઉં. ચલો અહીંયા થોડું રફલી સમજાવું છું. આ બાજુ લખીશું આપણે. હું એમ કહું છું, મારી પાસે એક સ્પીસીસ છે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા છે 10, પ્રોટોનની સંખ્યા છે 9, અને ન્યુટ્રોનની સંખ્યા છે 10. તો એની સંજ્ઞા કઈ? ચલો કઈ રીતે નક્કી કરીશું? તો આપણે સૌથી પહેલું કામ શું કરતા હતા? પ્રોટોનની સંખ્યા 9, તો પરમાણુ ક્રમાંક 9. ઓહો, 9 નંબર વાળું તો આપણું ફ્લોરિન્યુ. સંજ્ઞા થઈ જાય F. પરમાણુ દળ પ્રોટોન પ્લસ ન્યુટ્રોન એટલે 19. અને વીજભાર, ચલો વીજભાર માટે શું વિચારવાનું? વીજભાર માટે એવું વિચારવાનું કે જેટલા પ્રોટોન એટલા ઇલેક્ટ્રોન. હા, નથી. જો પ્રોટોન અને ઇલેક્ટ્રોન સરખા તો પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ. પણ આ પ્રોટોન 9 છે, તો તટસ્થ માટે ઇલેક્ટ્રોન હોવા જોઈએ 9.
પણ આપ્યા છે 10, હોવા જોઈએ 9, પણ આપ્યા છે 10, તો સાલા એક વધારાનો ક્યાંકથી લાયો તો હશે ને, તો એક વધારાનો લાયો, તો વધારાનો ઇલેક્ટ્રોન લાયો એટલે શું થયું? મેળવ્યું. અને જો ઇલેક્ટ્રોન મેળવે તો જેટલા ઇલેક્ટ્રોન મેળવે એટલો વીજભાર માઇનસ. તો તટસ્થ માટે 9 જોઈએ, કારણ કે પ્રોટોન 9 છે ને, પણ આપ્યા છે કેટલા? 10. કેટલા વધારાના છે? એક. અને એક ઇલેક્ટ્રોન વધારાનો શું કર્યો હશે? મેળવ્યો હશે. પતી ગઈ વાર્તા. ચલો વીજભાર લખી દઈએ -1. ચલો તો સંજ્ઞા લખાવો. ફ્લોરિન્યુ પરમાણુ ક્રમાંક ડાબી બાજુ નીચે 9, પરમાણુ દળાંક ડાબી બાજુ ઉપર 19, અને વીજભાર જમણી બાજુ ઉપર એટલે -1. બોલો ઢંઢણ. એટલે ખબર પડી. તો હું આજના લેક્ચરમાં છેલ્લે તમને એક નાનો ફોટો જોવા મળશે, જેની અંદર એ તમારું હોમવર્ક છે. હોમવર્કમાં આ ખાલી જે વ્યાખ્યાની જરૂરી છે એ લખી રાખજો, બાકી આ બધી વસ્તુમાં તો મેં તમને કીધું હું હોમવર્ક આપું જ છું. લેક્ચરના એન્ડમાં તમને એક નાનો એવો ફોટો મળશે, એટલે સ્ક્રીન ઉપર જ આવશે. વચ્ચેનું બટન દબાવી દેવાનું, પોઝ કરી અને અંદરથી પહેલા જેટલા પણ દેખાય છે લખી લેવા. અને હું આવી નાની નાની દાખલીઓ તમને એમાં આપવાનો છું. તો આજનું હોમવર્ક તમારા માટે દાખલીઓ છે. ક્લિયર? જે તમારે મને ગણી આપવાની છે. એટલે દાખલીઓ પછી બે પ્રકારની છે. તો પહેલો પ્રકાર મેં ચલા કે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન આપ્યા હોય તો એના પરથી સંજ્ઞા લખતા આવડવું જોઈએ. બીજો પ્રકાર, ચલો અહીંયા ધ્યાન રાખો. બીજા પ્રકાર માટે આપણે, ચલો આ ખબર પડી છે ને બધાને? તો આ જવા દો. बीजा प्रकार माटे कुछ ऐसा है, ध्यान रखना इधर तो खबर पड़ेगी, नकर खबर नहीं पड़ेगी. मने આવી રીતે એક સંજ્ઞા લખીને આપી હોય, ધારો કે 18, 40 Er તત્વમાં રહેલા ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન જણાવો. ઈઝી છે. ઈઝી એટલે પપ્પુ જેવું છે ભાઈ, ફટ દઈને આવડી જાય. કારણ કે આમાં તો ટેન્શન હોય જ નહીં ને, આ જોઈને ખબર પડે. તમને આજે આપ્યું છે એના પરથી સૌથી પહેલા તો પરમાણુ ક્રમાંક નક્કી થઈ જાય. Z બરાબર ડાબી બાજુ નીચે એટલે 18, પરમાણુ દળ એ બરાબર ડાબી બાજુ ઉપર એટલે 40. હમણાં જે કર્યું તેનું ઊંધું કરવાનું છે, એટલે પ્રોટોન પરથી Z નક્કી કરતા હતા, તો હવે Z મળી ગયો તો બોલો આમાં પ્રોટોનની સંખ્યા કેટલી લખાય? 18. ન્યુટ્રોનની સંખ્યા તો હમણાં થોડી વાર પહેલા બોલ્યો હતો, પરમાણુ દળ બરાબર Z વત્તા ન્યુટ્રોન. જો તમે Z એટલે કે પરમાણુ ક્રમાંક વત્તા ન્યુટ્રોન, મારે ન્યુટ્રોન શોધવા હોય તો ન્યુટ્રોનની સંખ્યા બરાબર અને સામે જવાનું, તો એ માંથી Z બાદ કરી દેવાનું. હા, તો તમારી પાસે A અને Z બંને છે, A અને Z. 40 માંથી 18 બાદ કરો, 40 આવડવા જોઈએ. કેટલા થઈ જશે? 22. અને ઇલેક્ટ્રોનની વાત કરી નાખીએ તો ઇલેક્ટ્રોન કેટલા? ઇલેક્ટ્રોન માટે તો બહુ ઈઝી છે કામકાજ. વીજભાર છે શું? હા, નથી. વીજભાર નથી હો તો પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ. તટસ્થ તો જેટલા પ્રોટોન એટલા શું થઈ જાય? ઇલેક્ટ્રોન. ચલો આમાં આમ જ સમજાઈ દઉં ઉદાહરણ આપી. પડી ના ખબર? જો ધારો કે મને અહીંયા +2 આપ્યો હોય તો આપણે શું વિચારવાનું? તો ઇલેક્ટ્રોનની સંખ્યા, બાકીનું કામ તો આ રીતે જ નક્કી થાય. Z અને એ પરથી પ્રોટોન, ન્યુટ્રોન નક્કી થઈ જાય. હવે વાત કરવાની છે ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન કઈ રીતે નક્કી કરે? ચલો વીજભાર દેખાય છે? હા. કેટલો? +. જો તટસ્થ હોત, વીજભાર ના હોત, તો જેટલા પ્રોટોન એટલા ઇલેક્ટ્રોન, એટલે અહીંયા 18 છે તો હું ઇલેક્ટ્રોન બી કેટલા લે? 18. પણ મને ઉપર શું આપ્યું? +2. +2 નોટ શું થાય? એને 2 ઇલેક્ટ્રોન ગુમાયા હશે, ગુમાયા હશે, ગુમાયા હશે. એટલે હા, રિપીટ નથી થતું, 3 વાર બોલ્યો, સમજ્યા? તો પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાયા હશે તો એનો અર્થ તટસ્થ થવા માટે 18 જોઈએ, પણ +2 એટલે 2 ગુમાયા તો વધ્યા કેટલા? 16. પડે તો ખબર? હા પાડવા, નાની પાડવાની લા. ધારો કે મને અહીંયા -3 આપ્યા હોય તો હું શું વિચારું? તો વિચારવાનું, જો પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય
તો જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય, એટલે કે ઇલેક્ટ્રોન કેટલા લખાય? પ્રોટોન જેટલા, 18. પણ વીજભાર આપ્યો છે કેટલો આપ્યો છે? -3. -3 એટલે 3 મેળવ્યા, 3 મેળવ્યા, 3 મેળવ્યા. પાછું રિપીટ નહીં થયું, 3 વાર બોલ્યો. 3 મેળવ્યા. હાય હાય, તટસ્થ હોત કેટલા હોવા જોઈએ? 18. અને 3 મેળવે તો 18 ને 3 કેટલા થાય? 21. તો હું બીજા પ્રકારની, જેમ પહેલી આવડે ને દાખલી, એમ બીજી દાખલી મફતમાં આવડે. એટલે બહુ ઈઝી છે. તમને આવી રીતે સંજ્ઞા લખીને આપી હોય કોઈ પણ તત્વની, તો તમને ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન શોધતા આવડવા જોઈએ. તો આજના હોમવર્કમાં હું આ બંને પ્રકારની દાખલીઓ તમને આપવાનો છું, જે તમારું હોમવર્ક રહેશે, જે લેક્ચરના એન્ડમાં તમને નાનો એવો ફોટો મળી જશે. ઓકે, ચલો તો આજે અહીંયા સુધી રાખીએ છીએ. બાકી ટુ બી કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ. પણ આજનો લેક્ચર આવડશે તો જ નેક્સ્ટ આવડશે. અને હોમવર્ક ફરજિયાત કરજો. ડન? ચલો બાય.